નમસ્કાર ખેડૂત મિત્રો, ભૂજળ ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છે ને નોંધણા ગામ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ, એકદમ દરિયાકાંઠો છે, એકદમ ખારો વિસ્તાર, મીઠું પાણી તો ક્યાંય મળતું નથી. આ બધા પીત થાય કેનાલના પાણી ઉપર થાય. આજથી 3 વર્ષ પહેલા ભાઈને આપણે પોઈન્ટ આપેલો હતો. મૂળ તો એ અમેરિકા રહે છે, પણ હાલા પોઈન્ટ કરવા માટે સ્પેશિયલ અમેરિકાથી ધક્કો ખાધો છે. આપણે ભાઈને જ પૂછીએ કે આપણું રિઝલ્ટ કેવું હતું. મોટા ભાઈ, તમને ગયા વખતે આપણે પોઈન્ટ કર્યો તો કેવું રિઝલ્ટ મળ્યું હતું? હા જયેશભાઈ, એમાં મને મીઠું પાણી મળ્યું છે અને પાણીનો પૂરતો જથ્થો પણ મળ્યો છે ને અત્યારે સારી રીતે ચાલે છે. આપણે અહીંયા પાણી જોઈતું હોય તો પાણી તો દરેક જગ્યાએ મળે, કારણ કે આપણે દરિયો નજીક છે. હા હા, પણ આપણે દરિયાકાંઠે ખારા વિસ્તારનું એકદમ તળ છે, તો તમને કેવા સ્વાદનું પાણી મળ્યું? અમને પાણી આમ મીઠું જ છે, ખેતી લાયક છે અને રસોઈમાં પણ કામ લાગે એવું છે અને પાણીનો જથ્થો પણ સારો છે. એટલે આપણે જો પાણીની લેબોરેટરી કરવી હોય ને તો આપણે ઘરે બેઠા જ કરી શકીએ. રસોઈમાં દાળ ભાતની દાળ ચડી જાય અને ચાનો ચા પાકી જાય, એટલે એકદમ મીઠું ને પીએચ લાયક પાણી હોય. તો તમને કેવું મળ્યું? અમને સરસ. અમે ચા બી બનાવી હતી, એની જે રસોઈ છે તે રસોઈ પણ થાય છે અને ખેતીવાડી પણ સારી રીતે કામ લાગે છે અને પાણીનો જે જથ્થો છે તે પણ સારો છે અને પાણીનો સ્વાદ પણ મીઠો છે અને સરસ છે. બાકી આ બાજુમાં કોઈને મીઠા પાણી નહીં મળે. આ ખારો પાટ દરિયો છે. દરિયો અહીંથી 2 થી 3 કિલોમીટર દૂર છે. એકદમ આપણે ઘણા કાઠિયાવાડના મિત્રોએ સાંભળેલું હશે પણ કે કાવી કંબોઈ, જંબુસરનું કાવી કંબોઈ દરિયાકાંઠે મહાદેવનું મંદિર છે. એકદમ દરિયાના પાણીમાં ડૂબેલું રહે છે. દિવસમાં અમુક કલાક દેખાય છે, બાકી ડૂબી જાય છે. કાવી કંબોઈ દરિયાકાંઠેથી એકદમ 5-7 કિલોમીટર, હા, એટલું 5-7 કિલોમીટરના દૂરના અંતર ઉપર આપણે ખારા વિસ્તારમાં મીઠું પાણી તો સપનામાં નહીં. જે કાંઈ પીત થાય છે એ બધા જ કેનાલના પાણી ઉપર, બાકી સૂકી જમીન. પીવાનું પાણી પણ બિસ્લેરીનું આવે, મીઠું ના આવે. એટલે આ આપણે એક ભાઈને પોઈન્ટ આપ્યો હતો 2 વર્ષ પહેલા, એને એકદમ મીઠું પાણી મળ્યું. એમના જ ભાઈને, આપણે નાના ભાઈને ફરીવાર બીજા ખેતરમાં પોઈન્ટ આપ્યો છે. આગળનું રિઝલ્ટ કેવું મળે આપણે જોઈ નેક્સ્ટ વિડીયોમાં. થોડાક દિવસમાં જ અમેરિકાથી આવેલા છે, એટલે બોર કરીને જ જવાના છે. થોડાક દિવસમાં નેક્સ્ટ વિડીયો આવશે. જય હિન્દ.